માંડવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તરસાડ 12 ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ જવાનો કિમિયો નિષ્ફળ કરી એક આરોપીએ કુલ કિંમત 6 લાખનો મતબાર મુદ્દામાલ સાથે પકડી પાડી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીને આપ્યો। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહનીઓએ રાહબારી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહી જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપેલ હોય, જેથી એલસીબી પીઆઈ આરબી ભટોડાનો એલસીબી શાખાના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જિલ્લા પ્રોહી જુગાર લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી તેમજ નેશનલ તથા સ્ટેટ હાઈવે ઉપર ગેરકાયદેસર વિદેશી દારૂની થતી હેરાફેરી ઉપર સતત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક ચાલુ કરેલ છે। અનુસંધાને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીદાર થકી એક ટાટા ટેમ્પો નંબર GJ07Y6868 માં ચાલક સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરી બાજીપુરા થઈ માંડવી તરફ આવનાર છે અને હાલમાં ટાટા ટેમ્પો બાજીપુરા નજીક પસાર થાય તેવી ચોક્કસ હકીકત મળેલ હોય, જેથી બાતમી હકીકત આધારે મોજે તરસાડા 12 ગામની સીમમાં મઢીથી માંડવી તરફના રોડ પર ARC કંપનીના સામે નાકાબંધી કરી ટાટા ટેમ્પો આવતા રોકી ઝડપી તપાસ કરતા ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાં છુપાયેલા માતબાર રકમનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી માંડવી પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે। ટાટા ટેમ્પોની ઝડપી તપાસ કરતા ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાં છુપાવેલ માતબાર રકમનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી માંડવી પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે। અમરસિંહ ચૌહાણ, માંડવી।